ભુજમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની મુલાકાત વખતે સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવ્યા હતા। ત્યારે ભુજના કોલેજ રોડ પર આજ એક ટ્રકે એક બાઇક સવાર યુવાનને અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આજે બપોરના સમયે મિર્જાપર રોડ પરથી આવતી એક ટ્રકે ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને અડફેટમાં લીધો હતો, ત્યારે ઘટના સ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી। ઇજાગ્રસ્ત યુવાનને તાબડતોબ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે આ વિસ્તારના લોકોએ આ રોડ પર અકસ્માત નિવારવા માટે ફરી સ્પીડ બ્રેકર બનાવવા માટે માગણી કરી હતી। અગ્રણી ઘનશ્યામ ભાટીએ આ અકસ્માત અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રોજ ટ્રકો અને મોટી મોટી ગાડીઓ એટલી પૂર ઝડપે આવે છે કે નાના નાના બાઇક ચાલકો અને નાના નાના મહિલાઓને પણ ખબર નથી કે અમે આવી જશું। એક મંત્રી જ્યારે આવતો હોય ત્યારે તંત્ર જેટલા પણ સ્પીડ બ્રેકર જે કાઢી નાખે છે, એટલે કાઢ્યા પછી પણ એ લોકો એ વિચારતા નથી કે ભાઈ આપણે અહીંયા કને જો નથી તો આની સ્પીડ ઘટાડવા માટે સ્પીડ પાછા નાખી દેવી જોઈએ। જો આ 2 દિવસમાં જો આ લોકો સ્પીડ બ્રેકર નહીં નાખે તો અમારા અહીંયાના જે રહેશે જો અમે અમારા ખર્ચે નાખી દઈશું અહીંયા કને। આ તંત્રને અમે એક ચીમકી આપીએ છીએ। આજે બનાવ બન્યો કેવી રીતે બનાવ બન્યો, શું જોયું તમે? સામેથી એટલી ફૂલ ઝડપમાં ટ્રક આવતી હતી કે છોકરાને છે કે આગલા ટાયરથી કરીને પાછલા ટાયર સુધી લઈ આવ્યો, ત્યાં સુધી ડ્રાઈવરને પણ ખબર નથી કે નીચે એક વ્યક્તિ ગાડી લઈને આવી ગયો છે। શું પરિસ્થિતિ હતી? અમે જઈ એને ઉપાડ્યો ત્યારે અમને કદાચ એમ લાગતો હતો કે એનો થોડોક જીવ હતો, એટલે કોઈની પણ અમે કર્યા વગર સીધી ગાડીમાં લઈ અને સીધું હોસ્પિટલ એને પહોંચાડી દીધો છે। કેટલા જણા હતા એનામાં? એ એક જ છોકરો હતો।